ઓમ ગંગણપતયે નમઃ. તમે કદી વિચાર્યું છે કે આ મંત્રનો અર્થ શું થાય છે? ચાલો આપણે તેને સહેલી ભાષામાં જાણીએ. સૌથી પહેલાં આવે છે ઓમ. તો એ ડિવાઇન સાઉન્ડને દર્શાવે છે, જેનાથી સમગ્ર બ્રહ્માંડની રચના થઈ. પછી આવે છે ગમ. તો આ ગણેશજીનો બીજ મંત્ર છે, જેના બોલવા માત્રથી જ એક ખાસ ઉર્જા એક્ટિવેટ થાય છે, જે દરેક રૂકાવટો, અવરોધોને દૂર કરે છે. પછી આવે છે ગણપતયે. તો એનો અર્થ થાય છે ગણોના સ્વામી, એટલે કે આપણા ગણેશજી, અને નમઃ એટલે પ્રણામ. તો આખા મંત્રનો અર્થ કહીએ તો, હે ગણેશજી, બ્રહ્માંડના સ્વામી, હું તમને પ્રણામ કરું છું. કૃપા કરીને મારા જીવનની બધી જ બાધાઓ દૂર કરો. હવે જો તમે કોઈ કામની શરૂઆત કરતા હો અથવા જીવનમાં કંઈ વિઘ્ન હોય, તો આ મંત્ર દરરોજ ફક્ત 11 વાર બોલવાથી દરેક વિઘ્નો દૂર થવાનો અનુભવ થાય છે. આ મંત્ર ધન અને વિદ્યા પ્રદાન કરનાર મંત્ર છે. શ્રી ગણેશાય નમઃ.